નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રક્ષાબંધન પહેલા જ સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો જોવા મળી રહ્યો છે. રક્ષાબંધન પહેલા જ સરકારી કર્મચારીઓને આ ભેટ સરકારે આપી છે. 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં 3 થી 4% વધારાની વાત કહેવામાં આવી રહી છે. તો રક્ષાબંધન પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આ મોટી ભેટ મળવા જઈ રહી છે. 4% વધારાની વાત જે કહેવામાં આવી રહી છે તેમાં મોંઘવારી ભથ્થામાં આ વધારો 1 જુલાઈ 2025થી લાગુ થશે. તેનાથી દેશના કરોડો સરકારી કર્મચારીઓને રાહત મળશે. મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઔદ્યોગિક કામદારો AICPI-IW ના આધારે કરવામાં આવે છે. તાજેતરના જે આંકડા દર્શાવે છે તે મુજબ જોઈએ તો માર્ચ 2025માં AICPI-IW 143 હતો, તે મેમાં વધી 144 થઈ ગયો અને આ ટ્રેન્ડ રહ્યો છે. તો મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો જોવા મળી શકે છે. અત્યારે સરકારી કર્મચારીઓને 5% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, એટલે કે 55% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. રક્ષાબંધન પહેલા જો ડીએમાં વધારો કરવામાં આવશે ત્યાર પછી સરકારી કર્મચારીઓને મળનાર મોંઘવારી ભથ્થું 59% સુધી પહોંચી શકે છે. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થાય છે તેને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મળનાર વેતનનું એરિયર્સ પણ મળશે અને કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થામાં સંશોધન કરવાની જાહેરાત કરવામાં આવે છે. આ વધારાનો લાભ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળે છે. કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તો કર્મચારીઓના બેઝિક પગારનો એક ભાગ મોંઘવારી ભથ્થું હોય છે, જે મોંઘવારી પ્રભાવને ઘટાડવા માટે આપવામાં આવે છે. માની લો કે કોઈ કર્મચારીઓનો બેઝિક પગાર 50,000 છે, તેવામાં જો મોંઘવારી ભથ્થું 55%થી વધીને 58% થઈ જાય છે તો કર્મચારીના પગારમાં 3% એટલે કે 1,500 રૂપિયાનો વધારો થશે અને મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો થાય છે તો કર્મચારીના બેઝિક વેતનમાં 2,000 રૂપિયાનો વધારો થશે. ધન્યવાદ.